શ્રી ઘનશ્યામ મહારાજની જય। શ્રી વડતાલ ધામ ગાદીપતિ વિદ્યમાન આચાર્ય સનાતન આચાર્ય મહાસમર્થ આચાર્ય ગુરુ શ્રી 1008 શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજની જય। પરમ પૂજ્ય ધર્મ ધુરંધર 108 ભાવિ આચાર્ય શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજની જય। સમગ્ર ધર્મકુળ ભક્તિકુળ ભગવાનના વાલા સર્વે મુક્તો સર્વે સંતો ભક્તોના ચરણોમાં કોટી કોટી સાષ્ટાંગ દંડવટ વંદન પ્રણામ સાથે જય શ્રી સ્વામિનારાયણ। કતારગામ વેડ રોડ હરિમંડપમાં બિરાજતા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા વાલા ભક્તોને સર્વોને જય સ્વામિનારાયણ। શ્રી હરિચરિત્રામૃત સાગર મહિમા લીલાચરિત્ર અને ભગવાનની આજ્ઞા। જેને રાજીપાનું તાન છે તે સર્વે મુક્ત છે। હરિભક્ત અને હરિભક્ત સિવાયના મનુષ્યોમાં રાત દિવસ જેટલો ફરક હોય છે। હરિભક્તો જેટલા સાધન કરે છે તે મનમાં વિષય સુખની અત્યંત અરુચિ થાય તેટલા માટે જ કરે છે। મુક્ત સિવાય કોઈને વિષયનો અભાવ થતો નથી। વિષયનો અભાવ હોવો તે મુક્તનું લક્ષણ છે। જે ભાઈ હરિભક્તને વિષયનો અભાવ હોય અને ભગવાનને રાજી કરવા માટે જ સર્વ ક્રિયા કરતા હોય તો તેવા ભક્તો ઘર સંસારમાં રહ્યા હોય તો પણ મુક્ત જ છે। કેમ જેટલો તેમને વિષયમાં રાગ નથી તેટલો પ્રેમ તેમને ભગવાનની મૂર્તિમાં રહે છે। વળી જેને સત્સંગ તથા ધર્મ સંબંધી સદ્ગુણો ઉપર જેટલો સ્નેહ રહેતો હોય તેટલો તે ચોક્કસ મુક્તોનો જ પરિવાર છે તેમ કહેવાય છે। જે મુક્ત સ્થિતિને પામેલા હોય અને જે તેવા મુક્ત ન હોય તે બંને છુપાતા નથી। તે તો વર્તન ઉપરથી જ દેખાઈ આવે છે। કારણ કે વર્તન જ સૌને ઓળખવાનું દ્વાર છે। જેમાં જેટલી સત્ય અસત્ય બાબત હોય તે તેનું વર્તન જ કહી દે છે। જે મનુષ્ય સત્ય અસત્ય વાતને જ્યાં સુધી જાણતો નથી ત્યાં સુધી તે સમજણની બાબતમાં અંધ કહેવાય છે। તેને કદાચ આંખ હોય તો પણ તેનાથી શું? આમ તો જેટલા દેહધારી છે તેમાં કોઈ આંખ કે કાન વગરના હોતા નથી। પરંતુ સત્ય અસત્યના વિવેક રહિત મનુષ્યોને આંખ કાન હોવા છતાં પણ તે અંધ અને બહેરા ગણાય છે અને પશુની જાતિમાં ખપે છે। કોઈ વિદ્યા ભણે, કોઈ વિપ્ર જ્ઞાતિમાં જન્મ પામે, કોઈ સાધુ થાય, કોઈ અપાર ધન રળે, ખૂબ કમાય, અબજોપતિ થાય, કોઈ ચક્રવર્તી રાજા થાય અને કોઈ ઇન્દ્ર કે બ્રહ્મા બને તો પણ તેનું શું ફળ? સૌને માટે સત્સંગ જ સત્ય છે અને તે જ જીવને સંસારથી તારનારો છે। સત્સંગ વગરનું તો બધું મિથ્યા અને સંસારમાં ભટકાવનારું છે। સત્સંગ થયા વગર ચાહે તેટલો કોઈ ચતુર ગણાતો હોય પરંતુ જ્યાં સુધી તેને નાશવંત બાબતનું યથાર્થ જ્ઞાન થતું નથી ત્યાં સુધી તે અંધ જ કહેવાય છે। તે જેને વિવેક હોય તેને દેખાય છે। જે મનુષ્ય સત્ય અસત્ય વસ્તુને ઓળખે છે તેના માટે આ સત્સંગ છે। પ્રભુમાં પ્રેમ કરવો તે વિવેકનું ફળ છે। શ્રી હરિ આવી તો ઘણી વાતો નિત્ય કહેતા હતા। વિવેકી મનુષ્યો સત્સંગ કરે છે અને અવિવેકી મનુષ્યો સત્સંગ કરતા નથી। જેટલી સારરૂપ વાત હોય છે તેને વિવેકી મનુષ્ય ગ્રહણ કરી લે છે। કારણ કે સારી વાતમાં ઘણો સાર રહ્યો હોય છે। તેનાથી મનુષ્યને અપાર સુખ થાય છે અને જે નઠારી વાત હોય છે તેમાં તો અપાર દુઃખ જ રહ્યું હોય છે। આવો વિવેક મનુષ્યને જ્યાં સુધી સમજાતો નથી ત્યાં સુધી તે વારંવાર સંસારમાં ભટક્યા કરે છે। આગળ કહ્યો એવો જેને વિચાર થતો હોય તે મનુષ્ય અપાર શાસ્ત્રને ભણ્યો જાણવો તથા તેણે કરવા યોગ્ય બધી જ બાબત કરી લીધી છે। વિવેકનું ફળ એટલું જ છે કે ભગવાનમાં સ્નેહ કરવો એ જ વિવેકનું ફળ છે। ભગવાનના ચરિત્રોમાં સર્વોપરી પ્રેમ કરવો અને સત્સંગમાં હેત કરવું આવું જેટલું હેત થાય તેટલું વિવેકનું ફળ છે। શ્રી હરિએ કહેલી આવી વાતોથી તો બ્રહ્માંડો ભર્યા છે।
જેને અંતરદ્રષ્ટિ થાય છે તેને આવી અપાર અલૌકિક વાતો દેખ્યામાં આવે છે. પછી તે અપરંપાર વાતો જેવી દેખ્યામાં આવી હોય તેવી તે પ્રસિદ્ધ રૂપમાં વારંવાર કહે છે. જે આવી વાતને દેખતા કે સમજતા નથી તેના મનુષ્યો આવી વાતને દેખનારા તથા સમજનારાને લેશ માત્ર પણ ગણતા નથી, પણ તેના જેવો કોઈ મૂર્ખ કહેવાય નહીં. એવા કેટલાક અજ્ઞાનીઓ પોતે કાંઈ સમજતા ન હોવા છતાં સમજણનો ઘણો ગર્વ રાખે છે અને પોતા સિવાયના બીજા બધાને મૂર્ખ કહે છે. શ્રીહરિ આવી બધી વાતોને જે તે યોગ્ય સમયે કરતા હતા, કારણ કે ગમે તેવી વાત હોય તો પણ તે યોગ્ય સમય વિના શોભતી નથી. શ્રીહરિ નાહીને પાછા આવતા ત્યારે બીમાર રામ ખાચરને જોવા ગયા. શ્રીહરિ નારાયણ ઘાટથી સ્નાન કરીને ગઢપુર ગામમાં આવવા માટે જ્યારે ચાલ્યા ત્યારે બગીના જેવી જે ગાડી હતી તેને ચલાવવા માટે ગાડી ઉપર બેઠા. શ્રીહરિ ખૂબ જ પ્રેમ અને ઉત્સાહથી તે ગાડીને ઝડપભેર ચલાવવા લાગ્યા. જ્યારે નારાયણ ઘાટથી શ્રીહરિ સંતો અને હરિભક્તો સ્નાન કરીને ગામ તરફ ચાલ્યા ત્યારે હરિભક્ત બાઈઓ ત્યાં સ્નાન કરવા આવી. જ્યાં સુધી હરિભક્ત પુરુષો તે ધરામાં સ્નાન કરતા હોય ત્યાં સુધી સ્ત્રીઓ ત્યાં સ્નાન કરતી નહીં. ઘાટ ઉપર જ્યારે કોઈ પુરુષ ન રહે ત્યારે ત્યાં હરિભક્ત બાઈઓ સ્નાન કરતી હતી. સત્સંગી બાઈઓની આવી અલૌકિક રીત તો અપાર હતી કે જેનો કોઈ પાર પમાતો નથી. શ્રીહરિને વારે વારે અપરંપાર રાજી કરવા માટેની જેટલી બાબતો હોય તે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ કહેવાય છે, માટે તેને તુલ્ય બીજી કોઈ બાબત થઈ શકે નહીં. સત્સંગમાં જેટલી કાંઈ બાબતો છે તે બધી જ શ્રીહરિને પ્રસન્ન કરવા માટેની જ છે, પણ દુનિયાને દેખાડવા માટેની નથી, કારણ કે સર્વનું કારણ એક શ્રીહરિ જ છે. એમ જાણી જેટલા ખરા હરિભક્તો છે તે સૌને શ્રીહરિને રાજી કરવાનું જ તાન રહે છે. ભગવાનની મોટપ દેખાય તો જ અહમ જાય. ત્યારે જીવા ખાચર શ્રીહરિ પ્રત્યે બોલ્યા કે હે મહારાજ, અમે તમારી સન્મુખ જો ન આવીએ તો તેટલો અમારામાં દોષ ગણાય છે. જ્યારે અમે આપની મોટાઈને વિચારીએ છીએ ત્યારે બીજા ગમે તેવા મોટા હોય તો પણ તે બધા આપની સમક્ષ સૂર્યની આગળ પતંગિયા જેવા જ ગણાય છે. અક્ષરથી લઈને જેટલા જીવ પ્રાણી માત્ર છે તેમની તથા કાળ અને માયાની પણ નાડી આપના હાથમાં છે. આપની આટલી બધી મોટપ હોવા છતાં તેને આપ શ્રી તલભાર પણ કોઈને દેખાડતા નથી. જેની મોટપ સર્વોપરી છે એવા આપનાથી પર બીજું કોઈ નથી, આવું હું જાણું છું. છતાં આપની જેવી મરજી હોય છે તે પ્રમાણે મારાથી ચલાતું નથી, તેટલો મારામાં દોષ છે. આપ સમર્થ છો માટે મારા દોષને માફ કરજો. પછી રામ ખાચરે શ્રીહરિને બે હાથ જોડીને વિનંતી કરતાં કહ્યું કે હે મહારાજ, અમને છોડી દેશો નહીં. જીવમાં તો અપાર દોષ ભર્યા છે. આપ તો તે બધા જ દોષોને ટાળનારા છો. ભવ કહેતા શિવ, બ્રહ્મા અને ઇન્દ્ર જેવા મોટા પણ આપના ચરિત્રોમાં કેટલી વાર ભૂલા પડ્યા છે, છતાં તે બધાને આપે વારંવાર માફ કર્યા છે. જીવમાં જે રીતે અપાર દોષ ભર્યા છે તે જ રીતે આપમાં અનંત ગુણો ભર્યા છે, પરંતુ સુજાણ એવા આપના તે ગુણો તો નિશ્ચય અમૃત સમાન છે. જે લોકો આપનાથી વિમુખ રહ્યા છે તે બધા જ વિષ જેવા દુર્ગુણોને ત્યાગ કરતા નથી. જે લોકો આપના વચનરૂપી કાયદાઓનો લોપ કરે છે, આપની આજ્ઞાને માનતા નથી, પાળતા નથી, તેને માટે તો આપે યથાયોગ્ય જમપુરીના ફળ રચ્યા છે. વળી જન્મ, મરણ અને લખ 84ના જેટલા દુઃખ રચ્યા છે તેને તે જીવો તત્કાળ પામે છે, તેમાં કાંઈ વિલંબ થતો નથી. તે લોકો બધા જ દુઃખને કબૂલ કરે છે પણ તમારાથી વિમુખ રહે છે. તેથી આવા અમૂલ્ય મનુષ્ય દેહને ખૂવે છે, ખોઈ નાખે છે, એવા તે ડાયા છે. રામ ખાચર બીમાર હતા ત્યારે તેને જોવા ગયેલા શ્રીહરિએ તેને કહ્યું કે આ મનુષ્ય દેહ ફરી ફરીને ન મળે એવો મહાદુર્લભ છે.
નમ્રતા તથા ભાવની મહત્તા. આવા દુર્લભ મનુષ્ય દેહને પામ્યા પછી દુર્લભ સત્સંગનો જેને યોગ થયો છે તેના સમાન કોઈ ઉત્તમ ભાગ્ય ન ગણાય. આ સત્સંગના સંતો હરિભક્તોને ક્યારેક જાણે કે અજાણે ઘણા ભાવથી હાથ જોડીને એકવાર પણ જો મસ્તક નમાયું હોય તો કરોડો કલ્પ સુધી યજ્ઞ કરે તેના કરતાં પણ અધિક ફળ મળે છે. કોઈ મનુષ્ય ભાવ સહિત સત્પુરુષની જે કાંઈ સેવા કરે તેનું તેને અતિ અપાર ફળ મળે છે. તે મળેલા ફળનો કોઈ પાર પામી શકતા નથી. ભગવાનની મોટાઈ તો સાગર કરતાં પણ અધિક ઊંડી છે અને આકાશ કરતાં પણ અધિક ઊંચી છે. એવી મોટપ ભગવાન સિવાય બીજા કોની છે? ભવ બ્રહ્મા કશ્યપ અને ઇન્દ્ર જેવા પણ ભગવાનની આગળ પોતાને વારંવાર બાળક જેવા ગણાવે છે, છતાં તેઓ પોતે જ ભગવાનના ચરિત્રોમાં વારંવાર ભૂલા પડે છે. આ જોતા બીજા મનુષ્યની કાંઈ ગણતરી નથી. ભગવાન કોના ઘરે રહે છે? જેને ભગવાનના ચરિત્રમાં ક્યારેય દોષ ન જ દેખાય, પરંતુ ભગવાન ચાહે તેવા ચરિત્ર કરે તે બધા જ મોક્ષકારી જ દેખાય અને ભગવાનને કાયમ હિતકારી જ માને. વળી જો ભગવાન તે ભક્તના તન કે ધનને વેચાવી નાખે તો પણ તેને ભગવાનમાં અધિક ભાવ થાય. એવા સમર્પિત વિશ્વાસુ ભક્તને ઘેર ભગવાન કાયમ ટકે છે. જે ભક્તના ભાવમાં લગાર પણ અનાદર ભાવ ફેર દેખવામાં આવે તો તે બીજા કરોડો ઉપાય કરે તો પણ તેને ઘેર ભગવાન ક્યારેય ટકતા નથી. કેમ જે ભગવાન તો ભાવને જ સર્વોપરી માને છે, કારણ કે તે ભાવમાં જ સર્વે રસ અને આનંદ ઘર કરીને રહ્યો છે. જે ભગવાન તથા સંતો ભક્તોમાં દિવસે દિવસે અધિક ભાવ રાખે છે તે ભગવાનના ધામને પામે છે. રામ ખાચર આગળ શ્રીહરિ આટલી વાત કરીને ગાડીમાં બેઠા. પછી શ્રીહરિએ જન્માષ્ટમીનો ઉત્સવ પણ ગઢપુરમાં જ કર્યો. તે જન્માષ્ટમીથી અગાઉ જેઠ મહિનામાં રામ પ્રતાપજીના નાના પુત્ર જે અયોધ્યા પ્રસાદજી નામે કહેવાય છે તે શ્રીહરિની સમીપે આવી ગયા હતા. તથા ઈચ્છારામજીના પરમ સુધીર પુત્ર રઘુવીરજી હતા તે પણ શ્રીહરિની પાસે આવી ગયા હતા. તે બંને સાથે આવ્યા હતા. તેઓ સારા સ્વભાવના હતા. તે બંને પોતાની પત્નીઓને પણ સમજી વિચારીને સાથે લાવ્યા હતા. જ્યારે તેમણે શ્રીહરિના દર્શન કર્યા ત્યારે મનમાં ખૂબ જ ખુશ થયા. શ્રીહરિએ તે બંનેને રહેવા માટે યોગ્ય મકાન આપ્યા, સારા વસ્ત્ર અને સોનાના ઘરેણાં આપ્યા. અનાજમાં ઘઉં, ચોખા, ઘી અને સાકર આવા બધા જ પદાર્થથી બંનેના કોઠાર ભરાવી દીધા. તે ક્યારેય ખૂટે નહીં તેવા હંમેશા અખૂટ રહેતા હતા. કારણ કે જેના ઉપર શ્રીહરિ પ્રસન્ન થાય તેને માટે કોઈ વસ્તુ અપ્રાપ્ય રહેતી નથી. બધું જ પ્રાપ્ત થાય છે. જેટલી રિદ્ધિ સિદ્ધિ કહેવાય છે તે બધી જ તેમની સેવામાં તત્પર હાજર રહે છે. શ્રીહરિની મરજીમાં જ સુખ છે. જે કોઈ શ્રીહરિની મરજી પ્રમાણે ચાલે છે તેને અપાર સુખ મળતું રહે છે. જેટલું કાંઈ સુખ કહેવાય છે તે બધું જ શ્રીહરિની મરજીમાં જ ચોક્કસ રહ્યું છે. તેમાં કાંઈ મિથ્યા કહેતા ખોટું નથી. જે શ્રીહરિની મરજી પાળીને જીવમાં ચાલ્યા છે તે બધા જ અપાર સુખને પામ્યા છે. તે વાત અત્યંત પ્રસિદ્ધ છે. આ શ્રીહરિની મરજીમાં રહેવાની વાતને અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી સારી રીતે જાણતા હતા. તેણે કરીને તે બંને શ્રીહરિને ગમતા હતા. શ્રીહરિની મરજીમાં જ સુખ છે. જે કોઈ શ્રીહરિની મરજી પ્રમાણે ચાલે છે તેને અપાર સુખ મળતું રહે છે. જેટલું કાંઈ સુખ કહેવાય છે તે બધું જ શ્રીહરિની મરજીમાં જ ચોક્કસ રહ્યું છે. તેમાં કાંઈ મિથ્યા નથી, કોઈ ખોટું નથી. જે શ્રીહરિની મરજી પાળીને જીવનમાં ચાલ્યા છે તે બધા જ અપાર સુખને પામ્યા છે. તે વાત અત્યંત પ્રસિદ્ધ છે. આ શ્રીહરિની મરજીમાં રહેવાની વાતને અયોધ્યા પ્રસાદજી તથા રઘુવીરજી સારી રીતે જાણતા હતા. તેણે કરીને તે બંને શ્રીહરિને ગમતા હતા. સત્સંગનું અતિ હિત કરવા માટે જ શ્રીહરિએ મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામીને કહ્યું કે
આ સત્સંગનું મૂળ કેટલી બાબતે કરીને કાયમ મજબૂત રહે તથા જેના જેવા ધર્મ કયા છે તેના તે ધર્મ સદાય તેવા ને તેવા જળવાઈ રહે તેનો શો ઉપાય છે તે આપ કહો. કોઈ પણ બાબત હોય તે યોગ્ય ઉપાય કર્યા સિવાય કાયમ રહેતી નથી. માટે પોતાની બુદ્ધિ અનુસારે તેનો ઉપાય કરવો જોઈએ. ઉપાય કર્યા સિવાયની તો જે કાંઈ બાબત હોય તે આ ભૂમિ ઉપર કાયમ રહેતી નથી. ભગવાનના અવતાર જ્યાં સુધી આ ભૂમિ ઉપર રહે છે ત્યાં સુધી સત્સંગનો ધર્મ સર્વોપરી વર્તે છે. કારણ કે તે ભગવાન પોતાના બળે જેટલો અધર્મ કહેવાય છે તેને દબાવીને વર્તે છે. ભગવાન સિવાય અધર્મ ક્યારેય દબાતો નથી. કેમ જે અધર્મનું જેવું સ્વરૂપ છે તેને યથાર્થ રૂપમાં તો એક ભગવાન જ દેખે છે. વળી જેને ભગવાનનો ખપ હોય એવા તમારા જેવા સંતો પણ અધર્મના રૂપને દેખી શકે છે. બીજાને તે દેખ્યામાં આવતું નથી. પરંતુ જે અધર્મને જાહેર કરે છે તેના ઉપર અધર્મને અપાર વેરભાવ થાય છે. તેથી તે તેના વિરુદ્ધમાં જેટલું ચાલે તેટલી મહેનત કરે છે. ત્યારે મુક્તાનંદ સ્વામી તથા નિત્યાનંદ સ્વામી બંનેએ હાથ જોડીને શ્રી હરિને કહ્યું, ધર્મવંશ વિના બીજા કોઈ અધર્મવંશને ક્યારેય દબાવી નહીં શકે. આવું આપ સમજો છો. હાલ જે ધર્મનો વંશ છે તેમાં બધા આપના આજ્ઞા વચન પ્રમાણે વર્તે છે અને તે બધા જ દઢપણે આપના વચનમાં જ સર્વોપરી સાર માને છે. જેનામાં દઢતાપૂર્વક આપના વચનો વાસ થયો હોય તેને જ આપે પોતાની ગાદીના અધિકારી કરવા.